સ્ટેચ્યુ ઓફ યુનિટી આયા અને એવું લાગી રહ્યું છે જેવું કે આઉટ ઓફ કન્ટ્રી આવી ગયા છે અને સરદાર વલ્લભભાઈની જે પ્રતિમા છે એ ભાઈ નેક્સ્ટ લેવલ છે. હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ. આજે આપણે જવાના છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કાફી સમયથી ગઈ છે હું વિચારી રહ્યો હતો કે સરદાર સરોવર જાઉં તો અહીંયા ઘડી ગઈ છે મેં અને મારો ફ્રેન્ડ નીકળી પડ્યા અને આપણો જે સફર છે કરીબન 120 કિલોમીટરનો રસ્તામાં થોડી વાર રોકાયા અને નાસ્તો કર્યો. ખેર અમે લોકો પહોંચી ગયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગઈસ અહીંયા ઘડી મને મળી ગયા હતા મારા ફોલોવર અને મળીને બહુ સારું ફીલ થયું. આઈ એમ સો હેપી. ટિકિટ લીધી અને એન્ટર થયા અને સરદાર વલ્લભભાઈની જે પ્રતિમાનો વ્યૂ આવી રહ્યો હતો એ ભાઈ નેક્સ્ટ લેવલ છે અને આપણી એક્ટિવિટી તો ભાઈ ચાલુ થઈ ગઈ છે. સરસ મજાની જગ્યા પર આવેલા છે અને મસ્તી નહીં કરીએ તો ભાઈ ની મજા આવે. વર્લ્ડની સૌથી મોટી પ્રતિમા 182 મીટર સરદાર વલ્લભભાઈની મૂર્તિ અને આપણા ભારત દેશ માટે પ્રાઉડ મુવમેન્ટ છે અને 7 કિલોમીટર દૂરથી સરદાર વલ્લભભાઈની સ્ટેચ્યુ દેખાઈ જાય છે અને આ પ્રતિમા બનાવવા માટે ભારતના એક ગામડામાંથી લોખંડ લાવી અને બનાવવામાં આવેલું છે અને તાંબાનો યુઝ પણ કરવામાં આવેલું છે અને પ્રતિમાનો ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું 31 ઓક્ટોબર 2018. એમ તો કશેર આપણે પહેલા બી આવેલા બટ એન્ટર નતા થયા. આ વખતે આવ્યા છે તો આખો સરદાર સરોવર એક્સપ્લોર કરીશું અને આપણા ગુજરાતના કયા ખૂણામાંથી આ વિડીયો જોઈ રહ્યા છે કોમેન્ટ બોક્સમાં ફીડબેક જરૂર આપજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, કંઈક નયા ટોપિક સાથે.